એને ભીષ્મ કહે છે કૃષ્ણને, અને કૃષ્ણ બાપુ આમ પ્રતિજ્ઞા કરે છે ગમે એવું યુદ્ધ જામે ને તો હું તમારી સામે હથિયાર નહીં ઉપાડું, આ તમારી સામે પ્રતિજ્ઞા કરું. અને એને પ્રતિજ્ઞા કરીને તરત જ બાપુ ભીષ્મએ પ્રતિજ્ઞા કરી કુરુક્ષેત્રના મેદાનમાં જો હથિયાર તને ન ઉપડાવું તો હું ભીષ્મ નહીં ભાઈ. અખિલ બ્રહ્માંડના માલિકની પ્રતિજ્ઞા તોડાવતો હોય એ સિદ્ધ પુરુષ કેવો છે. એને જો બાપુ કરમ ન છોડવું હોય તો આપણે આંકડા તો કાઢો, આપણે કેટલાના બૂસ માર્યા છે, કેટલાનું ઊભું સાર્યું છે, નહીં ભોગવવું પડે? અરે કોઈ દી ન છોડે રામ. ચોથા દિવસનું યુદ્ધ, ચોથા દિવસ ઉગ્યો ને, 18 દિવસના યુદ્ધમાં ચોથો દિવસ ઉગ્યો ને, અને બાપુ ભીષ્મ એવો ક્રોધિત થઈ ગયો ભાઈ. અને એ કે કાલની તારીખમાં ન પાંડવી પૃથ્વી કરી નાખું, ધરતી ઉપર પાંડવ જેવું નામ ન રહેવા દઉં. અને બાપુ કૃષ્ણ પરમાત્માનું કાળજું થડાક ઉછડાક મીંડું થવા કે દાદો બોલ્યો છે. કાલનું પરિણામ શું આવે કાંઈ કહેવાય નહીં. દાદો એમ બોલ્યો છે કાલ પાંડવોને રહેવા ન દો. અને રાતે નીંદર નથી આવતી કૃષ્ણને. અને આવી રીતે પૂનમની રાત્રે ચંદ્રમા ઉપર છે, અંજવાળિયું છે, અને કુરુક્ષેત્રના મેદાનમાં કૃષ્ણ વાયા હાથ રાખી અને મેદાનમાં આટા મારે છે, વિચાર કરે છે કાલનો શું નિર્ણય લેવો. અને રાતે એમાં રખડે, એમાં એક બેન દેખાણી, એને સફેદ વસ્ત્ર પહેરી અને એક માં બેઠી છે. એટલે કૃષ્ણ વિચાર કરે કે અત્યારે આ રાતના ટાઈમે આ કોણ છે બૈરું. ત્યાં જઈને કીધું કોણ છો માં? અને આમ બાપુ એ જોગમાયા ઉભી થઈ હો. એ કે હું ગંગા છું, ભીષ્મની માં છું. હે કે ભીષ્મની માં છો કે અટાણે માં અહીંયા? એ કે કાલ મારો દીકરો આય પડવાનો છે અને કાંટા ને કાંકરા નો વાગે, કાંટા ને કાંકરા વીણું છું. કૃષ્ણ પરમાત્મા ચકરી ખાઈ ગયો. ઓલો કે છે કાલ પાંડવો નો રહેવા દઉં, જનેતા એમ કે છે કે મારો દીકરો કાલ આય પડવાનો છે. આમાં સાચું શું? ભગવાનને ઘૂમરે નાખી દીધા. અને કૃષ્ણ આવ્યો સાવણીમાં, અર્જુનને પાટું મારીને જગાડ્યો કે એ ઓલાએ પ્રતિજ્ઞા લીધી છે કાલ પાંડવોને રહેવાનો દઉં, તમને હારો નીંદર આવે છે. અર્જુન આંખું સોળતો કે તું જાગસ પછી અમારે શું જાગીને કામ છે. એટલે લગામ તો બાપુ છે ને હોંપી દેવાય. હું તો એમ કઉ છું લગામ હાથમાં રાખીને મોટો મેં આંક્યો એવો પાવર ન કરો, હારો માણા હોય ને હોંપી દેવાય. અને કૃષ્ણ વિચાર કરે છે, અર્જુનને કહે છે કે કાલ તારે આગેવાની શિખંડીની લેવાની છે. કાલ તું રથમાં આગળ શિખંડીને રાખજે. કારણ કે બાપુ કૃષ્ણએ કપટ તો કર્યું જ છે. એટલે અર્જુન એમ કે છે અમે હું બંગડીઓ પહેરી છે શિખંડી. કે હું કહું એમ કરીને ભાઈ એમાં તમારા ડાળિયા નહીં આવે. અહીંયા હું કહું એમ કર, નગર કાલ ભીષ્મ છે ને મેદાનમાં દડે રમે એવું કરી નાખશે, કાંઈ નહીં રહેવા દે. તું શું માનસ ભીષ્મને? તું શું માનસ? અને આ બાપુ આમ સૂરજ નારાયણ કોર કાઢે, આમ હામાં રથ આવીને ઉભા રહ્યા. ભલે ઉગ્યા ભાણ લવ તુહારા ભામણા, જેન મરણ લગમાન એ રાખજે કચ્છ આવું. ઉગ્યો તું હરવડ જળાલ મજો કિરણો પાથરવા. આમ હામાં રથ આવીને ઉભા રહ્યા. અને આમ શિખંડીની આગેવાની જા જોઈને ભીષ્મએ હથિયાર મૂકી દીધા કે તમારી જાતના બાય લાવો, મને તમે છેતરો, નગર તમારી એવી કોઈ તાકાત નથી કે તમે ભીષ્મને હરાવી શકો. અને પછી કૃષ્ણ અર્જુનને કહે છે કે હવે માર બાણ. ઈ કે પણ હવે આમને ઈ કે માર, હું જે તને કહું એ કઈ નગર કઈ નહીં રે આયા, મારું નહીં કામમાં આવે. અને ભીષ્મને બાપુ રૂએ બાણ માર્યા અને ભીષ્મ પડ્યા. ને પછી ઈ જ વખતે બાપુ માં ગંગા પ્રગટ થયો હો ન્યા. કૃષ્ણ પરમાત્માની સામે જોયું કે મધુસૂદન મારા દીકરાને દગો કરાઈને મર્યો ને, પણ એ શિખંડીને ત્યાં રખવ્યો તો ના આગળ. કૃષ્ણને કહે છે ગંગા, એ શિખંડીને આગળ રાખ્યો ને કદાચ શિખંડીની જગ્યાએ જો તું ઉભો હોત ને તો તને ખબર પડત કે ગંગાના ધાવણમાં કેટલી તાકાત છે. કેવી જનેતા હશે મારા બાપ ધરાવીને ધાનનો નીપજે ને કોડવીને માડું ન હોય, જેળ જકરા નીપજે જેની જનેતા ઓથલ હોય. હારી માં વગર બાપુ હારા દીકરા કોઈ દી જિંદગીમાં ન થાય.
હું તો બેનું દીકરીઓને ખાસ કહું કે આજે તમે ધારો એવા દીકરા પેદા કરી શકો, પણ હવે તમે આ ફેશનમાં દી ઉઠેડ્યો કોને કેવું ભલા મને? જ્યાં જ્યાં ધર્મ ધ્રુજો ને બાપુ પુરુષ નથી પૂગી ગયો ને આ વાબરું બાપુ દીકરીઓ રાખી, તમે કયો તો હવાર સુધી દાખલા આપું ભલા. પુરુષ થી પત્યું જ નથી. સગાળસાની ઝૂંપડી આવ્યો ને તેથી બાપુ દીકરો કપાયો. લાંબી વાત છે, ટૂંકામાં કહું. દીકરો કપાયો ને પછી કીધું કે તમે વાંચ્યા થઈ ગયા, હવે મારે ખવાય નહીં. એ થાળીને ઠેબુ મારીને ઉભો થઈ ગયો અને તેથી સગાળસા બાપુ ભાંગીને ભૂકો થઈ ગયા ને ચંગાવતીએ લગામ હાથમાં લીધી હતી. તેથી વાણિયાની દીકરી, વિચાર કરજો તમે, ઉંદરડું મારી શકે દીકરો કેમ કાપ્યો હોય છે? અને તેથી સગાળસાને કહે છે કે તમે બેહી જાઓ, હવે બાવાનું હું સંભાળી લઈશ. બાવો આમ હાલતો થવાની તૈયારી કરીને ઈ જોગમાયા હાથમાં કટાર લઈ હણકો કાઢી વાળ છૂટા મૂકી અને ખડકી આડી કરી ગયે બાપુ બેહી જાઓ, જમ્યા વગર નથી જવાનું. તેથી અખિલ બ્રહ્માંડનો માલિક મીંડો ધ્રુજવા બાપુ કે આ જોગમાયા શું કરશે? અને વાતે સાચી છે. આ છે ને આ બધી જોગમાયા છે, બાંધી મુઠી રાખવી. નકર જો ઈ ધારે ને કે પાણી નથી ભરવું તારું, કટકા કરી નાખો, નો ભરે રામ. એ હસવાય ત્યાં હાસવી લેજો. શક્તિ છે એ જ્યાં સુધી બધું હાલ્યું જાય ત્યાં સુધી સારું છે. બંધ મુઠીએ નકર રેઈ ધોયેલ મૂળા જેવા. અને બૈરાની કિંમત તો ચારે થાય. બૈરું બહાર કેમ વ્યુ જાય ને તારે 4 દિના યાઠા ભેગા થયા હોય, ફંજવારી કાંઠે છે ને કઈ કિંમત થાય. દીકરી છે ને બાપુ, દીકરી છે. ચંગાવતી એમ કે છે બાપુ જમ્યા વગર જવાનું નથી, બેહી જાઓ. ઈ કે પણ તમે વાંચ્યા, ઈ કે પણ બીજો દીકરો જોવે છે ને, બીજું શું જોવે તમારે? બેહી જાઓ. તેદી બાપુ રણચંડી વાણિયાની દીકરી બનીને બોલતી હોય કે બાપ જાણી તને કહું છું બાબા, મારા પેટ છે મહિના 5, આશરો સીતારામનો કોઈ જો ના જાય નિહારાજ. ઈ કે બેહી જાઓ બાવા, જમ્યા વગર હવે નહીં દઉં જાવા. તેથી બાપુ આમ કટાર ઉપાડી કે હવે તો લડી લેવું છે, કદાચ માથું ઉતારવું પડે તોય શું. આમ કટાર કરી મારા પેટમાં 5 મહિનાનો ગર્ભ છે ને, ફાડીને બાવા રાંધીને તને ખવડાવું. હમણાં બેને કીધું ને કે કાઠિયાવાડીમાં કોક દી ભૂલો પડી જા ભગવાન, એક વાર થઈ જા અમારો મહેમાન સરક ભૂલાવી દઉં. સાંભળા શું કામ? અમારા ઘરમાં એક દાણા હે તો તને રોટલો ખવડાવશું, નકર પાણીનો લોટો ભરીને ઉભા રહીશું. પાણી નહીં હોય, દાણા નહીં હોય, તેથી દીકરા કાપીને ખવડાવશું. પણ આવી તો કરો પાયડા. વિડીયોને આખો જોજો અને લાઈક કરજો. ઘણું આપ્યું છે સંતોએ બાપુ, ગાહાડીયું ભરીને આપ્યું છે. આમ નામ હવાર સુધી બોલું ને તો અભિમાન નથી કરતો, પણ ખૂટે એવું નથી ને આપણે સોંપડાની જરૂર નથી. ભજન છે ને લોહીમાં વણાઈ જાય, લોહીમાં વણાઈ જાય. અને ભજન વણાઈ જાય ને પછી બાપુ ગાળ્યું ખાતા સહન કરી શકો અને માર ખાતા સહન કરી શકો. ભજન ને બાપુ ભવાઈ ને બે ને મેળ જ ન ખાય. આ ભજન ગાતા ગાતા બાયું સડાવવાનો વારો આવે ને એટલે સમજી લેવાનું કે આ રહી ગયા. આ વીજળીના ચમકારે મોતી પરોવાની વાત સમય આવે ને બાપુ પાછું વળી જવાય. બસ કચ્છનો જાડેજો જેસલ સતી તોરલ ને લઈને નીકળ્યા ને, તેથી 2 જણા આમ જતા હતા ને, 2 જણા વાત કરતા હતા. જાડેજો સતી તોરલ ને કે છે કે શું આ એક તારા લઈ લઈને તમે ભરમાવો છો દુનિયાને, હુતા નથી ને હુવા દેતા નથી. મારી તલવાર કરી તમારો એક તારો ન કરે. અને તેથી તોરલ કે છે જાડેજા એક તારો કરે તમારી તલવાર ન કરી શકે. હવે કાળ ઝાડ કાળો નાગ કહેવાય કચ્છનો બારવટીયો. ઈ કે નહીં, મારી તલવાર કરે તમારો એક તારો ન કરે. તોરલ કે છે દરબાર માર્ગે સડી જાવ, નકર રોતા નહીં આવડે. અને વાતે સાચી છે. આપણે આ મારા સોંટ્યા છે ને બધા, મારા છોકરા, મારા બૈરા, મારા કાકા, મારા દાદા, એ આપણા જ આપણને દિવાળી મૂકવાના છે. ગામના કોઈ નથી દિવાળી મૂકવાના. આપણે જેથી મરીએ ને તેથી સગાન વાલાન સંબંધી બધા આમાં આખા ઉપાય છે. અને ઘરના ઝાકર છે, આનો છોકરો ચા બોલાવો હળગાવા. આપણે આપણા કરીએ છીએ ને, એ આપણા દિવાળી મૂકવાના છે. જેસલ જાડેજાને કહે છે કે દરબાર માર્ગે સડી જાઓ. આ માણાનો અવતાર ઘડીએ નહીં આવે. માર્ગે સડો નકર ખોવાઈ જાઓ, જડશો નહીં. કારણ કે બાપુ આ તો જયારે અનુભવ થાય ને પછીની બધી વાતો છે. આ વેદના હોવી જોઈએ, પીડા હોવી જોઈએ.
સતી તોરલ કહે છે કે મારો એક તારો કરી તમારી તલવાર ન કરે. જાડેજો કહે છે મારી તલવાર કરી તમારો એક તારો ન કરે. અને પછી જાડેજો કહે છે તો આનું મને પ્રમાણ આપો. અને આ પ્રમાણ વાળી વાતો છે બાપુ, આ હોનું છે, આને કોઈ દી કાટ ન લાગે. પછી મારા જેવો ગાતો હોય તોય ભલે, અને 5 લાખ ખર્ચીને કલાકાર લાવો તોય ભલે. આમાં એક શબ્દ બાપુ કોઈ ઉમેરીએ ન હકે, કોઈ કાઢીએ ન હકે, નાખીએ ન હકે. કરવા વાળા તો કોઈક બીજા હતા. અમે તો એની વાય રૂપિયા રળીએ છીએ, એવડે એમને ગાયું છે ને અમે પૈસા બનાવી છે. પણ સંતોની કૃપા છે એટલે થોડુંક સમજાય. બાકી આ જે નકરા પૈસાથી જ આ ભજન શીખ્યા છે ને, પૈસા કમાવા એને નથી સમજાતું. ગાય છે કલાકાર ખોટા છે એવું મારો કોઈ દાવો નથી. દેનારા દે છે ને લેનારા લે છે, એમાં મને કઈ તકલીફ નથી. પણ કહેવાનો મતલબ મારો એ છે કે સમજાય તો મજા આવે. તમે ભજનમાં બેઠા હોય ને, ભજનમાં તો ઘડિયાળમાં ન જોવું પડે ને, બંગા હોય ન આવે ને, ચાની જરૂર ન પડે ને, હવાર પડે. ભજનમાં જો બેઠા હોય, ભજન છે જુદી બાબત છે. સતી તોરલ ને કહે છે કે આનું મને પ્રમાણ આપો. એ કે સમય આવશે ને હું તમને પ્રમાણ આપીશ. ઈ દરિયાના કિનારે આવ્યા ને હોડીમાં બેઠા, અને હોડી બાપુ ઉપડી મધ્ય દરિયે પૂગીને પવનની દિશા બદલાવીને ખોરડા જેવડા જેવડા મોભા મીડા ને ઉલળવા. તેથી કચ્છનો કાળો નાગ બાપુ ર ર ર મીડો રોવા. હો ઈ હોડામાં જીયા હોય ને નો જીયા હોય તો આપણે કઈ ખબર નથી. આમાં જો અમુક મારી વાતો 10% સાચી છે, બાકી બધું ખોટું છે.